ઉડતો હાથી. ભીલી લોકકથા. એક સમયે શેરડીની ખેતી કરતો એક ખેડૂત નાના ગામમાં રહેતો હતો. તે પોતાના ખેતરમાં સખત મહેનત કરતો અને ઘણા પાકની આશા રાખતો હતો. એક સવારે તેણે જોયું કે તેના પાકનો મોટો જથ્થો ગાયબ હતો. બીજે દિવસે બીજો વિશાળ જથ્થો ઉપડી ગયો હતો. ખેડૂતે વિચાર્યું, આજે રાત્રે હું જાગતો રહીશ અને જોઈશ કે મારી શેરડી કોણ ખાઈ જાય છે. તે રાતે બારી પાસે ઊભો રહી પોતાના ખેતરની ચોકી કરતો રહ્યો. જેવો ચંદ્ર ઉગ્યો કે તેણે આકાશમાં એક નાના ટપકાને મોટું થતા જોયું, જે એક હાથી હતો, જે ઉડીને તેના જ ખેતરમાં આવતો હતો. ખેડૂત આશ્ચર્યથી તેને નીચે ઉતરતો અને તેની શેરડી ખાતો જોઈ રહ્યો. તે પગના પંજા પર ચાલીને બહાર નીકળ્યો અને હાથી ખાઈ લે તેની રાહ જોવા લાગ્યો. જ્યારે હાથી પાછો ફરવા ઉડ્યો ત્યારે તેને પકડી લેવા ખેડૂતે તેનું પૂંછડું ઝડપી લીધું. થોડી જ વારમાં તેના ખેતર ઉપર થઈને તે ઇન્દ્રના સ્વર્ગમાં ઉડવા લાગ્યો. સ્વર્ગ તો સુંદર પંખીઓ અને ફૂલોથી ભરેલું હતું. ત્યાંની જમીન ચાંદીના ઘાસ અને કિંમતી પથ્થરોથી છવાયેલી હતી. થોડી જ વારમાં ખેડૂતે રાજમહેલ જોયો અને તે ઇન્દ્રને મળ્યો. તમારો હાથી ઉડીને નીચે આવ્યો અને મારી બધી શેરડી ખાઈ ગયો. મારો પાક નાશ પામ્યો, ખેડૂતે કહ્યું. હું દિલગીર છું. મારા રાજ્યમાંથી જે જોઈએ તે તું લઈ જા. હું ખાતરી રાખીશ કે તે ફરીથી નીચે ન આવે અને તારા પાકને નુકસાન ન કરે, ઇન્દ્રએ કહ્યું અને સુરક્ષિત વળતા પ્રવાસ માટે આશીષ આપ્યા. ખેડૂતે 2 મુઠ્ઠી ભરી હીરા લીધા અને ઘેર પાછો આવ્યો. તેણે મોટું ઘર બાંધ્યું અને ઘણો ધનવાન બની ગયો. થોડા સમયમાં તેની અચાનક વધેલી સંપત્તિ માટે આખા ગામને કુતૂહલ થયું. એક દિવસ ગામના થોડા લોકો ખેડૂત પત્નીની મુલાકાતે પહોંચ્યા. આટલા પૈસા તમને ક્યાંથી મળ્યા? તમારા ખેતરમાં દાટેલો ખજાનો હાથ લાગ્યો કે શું? તેમણે પૂછ્યું. ખેડૂત પત્નીએ જે બન્યું હતું તે કહ્યું. તે સાંજે ગામ લોકોએ હાથીને ફરી ધરતી પર આવવા લલચાવવાનું નક્કી કર્યું. આપણે સ્વર્ગમાં જઈશું ત્યારે માત્ર 2 મુઠ્ઠી કરતા ઘણા વધારે હીરા લઈ આવીશું, તેમણે કહ્યું. તેઓએ શેરડીના ખેતર વાવ્યા અને ખાતરી હતી તે મુજબ એક રાતે હાથી નીચે ઉતરી આવ્યો. એક ગામવાસીએ તેની પૂંછડી ઝડપી લીધી અને તરત જ હાથીની પાછળ ઉડતા ગામવાસીઓની સાંકળ લાઈન લાગી ગઈ. તેઓ જ્યારે ઉપરની તરફ ઉડતા હતા ત્યારે તેઓ પાછું શું લાવશે તે વિશે વાતો કરવા માંડ્યા. છેલ્લે જેણે હાથીની પૂંછડી પકડી હતી તે ગામવાસીનો વારો આવતા ઉત્સાહમાં બોલ્યો, હું
આટલા બધા હીરા પાછા લાવીશ. તેણે તેના હાથ પહોળા કર્યા અને હાથીની પૂંછડી છોડી દીધી. બધા ગામવાસીઓ ઢગલો થઈને જમીન ઉપર પડ્યા. આકાશમાં અદૃશ્ય થઈ જતા હાથીને તેઓ ઉદાસ થઈને જોઈ રહ્યા. ચિંતા નહીં, હાથી આવતીકાલે પાછો આવશે, ગામવાસીઓ બોલ્યા. ગામવાસીઓની આ યુક્તિ વિશે સાંભળીને ઇન્દ્રએ સ્વર્ગમાં જ શેરડીના ખેતરો વાવવાની વ્યવસ્થા કરી. પછી હાથીને ફરીથી નીચે આવવાની જરૂર જ ન રહી. ગામવાસીઓએ ઘણી રાતો સુધી આકાશમાં જોતા જોતા હાથીની વાટ જોઈ, પણ હાથી ફરીથી ક્યારેય નીચે આવ્યો જ નહીં.